happened to be that? અરવિંદભાઈ, અરે તબિયત તમારી કેમ આવી રહી યાર? આપણે હેડો દવાખાને જઈએ. હા તો હેડો. Oh, no, 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 no. ભયંકર તાવ છે. એવું? ભયંકર એટલે બહુ ભયંકર. બહુ ભયંકર તાવ છે. ભયંકર તાત્કાલિક એવું? દવા ગોળી આપી દો ને. દવા ગોળી આપી દો. ચાલો હેડો. દવા ગોળી આપી દો. દવા બે ગોળી ખાઈ લેજો પછી કાલે આવજો. સારું આરામ થોડું લાગે છે આરામ. લાગે છે ને? સારું હેડો ઘેર જઈએ. દવા ગોળી લઈ લેજો કાલે આવજો. આરામ વાંધો થઈ નહીં. જાય, આરામ થઈ જાય. આરામથી. અરવિંદભાઈ, હા હજુ તમને સારું નહીં થયું? ગોળીઓ ચાલુ છે? ટાઈમે કરો છો? હવે હેડો હું ડોક્ટરને મળી આવું. ડોક્ટર સાહેબ, એટલે અરવિંદભાઈ ને યાર તમે દવા આ ગોળી આલી તો સારું ફરક પડતો નહીં. તારે ગોળી હારી આલેલી દવા ગોળી તો સરસ આપી. એવું સારું કેમ આવું ફરક પડતો નહીં? જો એક વાત કહું ડોક્ટર સાહેબ, તમને ખોટું ના લાગે તો હા બોલો ને. દર્દી આવે બરાબર, ગમે તે દર્દી આવે ને, દર્દી આવે તાવ એને મોટો કરવો કે નાનો કરવો, ગમે તે રોગ હોય મોટો કરવો હોય તમારા હાથમાં. બરાબર. હવે દર્દી આવે ને, દર્દીને અમે તમારે ના કહેવાય કે ભાઈ તમારે ભયંકર તાવ આવે છે. ભયંકર તાવ એમ કહો ને તો અડધો દર્દી તો ડબલ બીમારી અહીં જ થઈ જાય. ડૉક્ટરને એમ કહેવું કે હા ભાઈ હા સારું થઈ જશે તમારે, એમ કહેવું જોઈએ ને. એ દર્દી તો ખબરવો જ ના જોઈએ કે એને શું થયું છે. આ તમારી ભૂલ છે કે દર્દીને અમે કોઈ દિવસ કહેવાનું નહીં કે તમને આ થયું છે કે આ થયું. ગમે તેટલો ભાઈ અડધી તો એને એમ થઈ જાય કે હાશ મને મટી જાય, તાણે જ અડધો રોગ છે એને મટી જાય. એટલે આવું છે ડૉક્ટર સાહેબ, તમે હવે કોઈ પણ દર્દી આવે તો તમે એ રીતના કહેતા ના. બરાબર ને? હવે હું એમને લઈને આવું છું, તમે એને જ્યારે કહેજો કે બસ હવે તો તમારે મટી જશે. બરાબર? ફરક પડે તો 50% ફરક પડી ગયો છે. હા કમ્પ્લેન થઈ જવાનું. કમ્પ્લેન થઈ જવાનું. દવાની ગોળી આપી દીધી. બે દામ તો પહેલા દવા કરેલી હતી, સારી દવા કરજો. કમ્પ્લેટ કમ્પ્લેટ થઈ જવાના. એની પોઝિશન બધી ખબર પડી જાય છે. બરાબર બરાબર આવી જવાય. હવે કમ્પ્લીટ થઈ જવાના તમે. ચિંતા નહીં કરવાની. ચિંતા નહીં કરવાની, હવે તો કમ્પ્લીટ દવા કરી.